હવે આપણે બે વસ્તુ સમજવાની છે, સ્પેસિફિક હ્યુમિડિટી અને રિલેટિવ હ્યુમિડિટી, એટલે કે નિરપેક્ષ આર્દ્રતા અને સાપેક્ષ આર્દ્રતા. આર્દ્રતા એટલે શું? આર્દ્રતા એટલે ભેજ. આર્દ્રતા એટલે ભેજ. ભેજ હકીકતમાં પાણી જ છે, એ તો ખબર છે ને, પાણીનું જ તે વાયુ સ્વરૂપ છે, પાણીનું જ વાયુ સ્વરૂપ છે. સ્પેસિફિક હ્યુમિડિટી અને રિલેટિવ હ્યુમિડિટી બંને આપણે સમજી લઈએ. તો કે કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે છે. ચલો, નિરપેક્ષ અને સાપેક્ષ એટલે શું એ પહેલાં તમે સમજી લો. તમે એક સમજો કે એક પાણીની બોટલ છે, એક પાણીની બોટલ છે. આ પાણીની બોટલ છે ને, આ પાણીની બોટલ, એની કેપેસિટી, એની ક્ષમતા છે 10 લીટરની. આ પાણીની બોટલ છે, એની ક્ષમતા કેટલી છે? 10 લીટરની. આટલું ખબર પડી પહેલાં તો. એક પાણીની બોટલ છે, એની કેપેસિટી, એની ક્ષમતા 10 લીટરની છે. તો આમાં કેટલું પાણી ભરી શકાય? આની અંદર 10 લીટર જેટલું પાણી ભરી શકાય. પણ આની અંદર 2 લીટર પાણી ભરી શકાય, 5 લીટર ભરી શકાય, 8 લીટર ભરી શકાય. બરાબર? 10 લીટરથી ઓછું ગમે એટલું ભરી શકાય, 10થી નીચે ગમે એટલું ભરી શકાય. બરાબર? તો હવે આ 10 લીટર પાણીની બોટલની ક્ષમતા છે આની અંદર. બરાબર? તો શું દર વખતે આની અંદર 10 લીટર પાણી જ ભરેલું હશે? તો કે ના, એવું જરૂરી નથી ને. શું દર વખતે 10 લીટર જ ભરેલું હશે? તો કે ના, 10થી ઓછું ગમે એટલું ભરેલું હોઈ શકે. હવે માની લો કે વરસાદ આવે છે, બરાબર, અને આપણે આને મૂકી દીધી, 10 લીટર પાણીની બોટલને બહાર મૂકી દીધી. કલાક પછી જોશું તો શું બધી 10 લીટરની ભરાઈ ગઈ હશે? તો કે ના, એવું ન કહીએ કંઈ ને, એ તો ભરાય રીતે નહીં ભરાય. બરાબર? 10થી ઓછી ગમે એટલી ભરાઈ શકે, 10થી વધુ તો નહીં જ ભરાઈ શકે. હવે માની લો કે આ બોટલ બારે પડી છે, આ બોટલ બારે પડી છે, અને આપણે જોયું કે આ બોટલ જે છે એ 5 લીટર ભરાયેલી છે. આ કેટલી? 5 લીટર ભરાયેલી છે. કેટલી? 5 લીટર ભરાયેલી છે. આટલું ખબર પડી? જો એ 5 લીટર ભરાયેલી છે, બરાબર, 5 લીટર ભરાયેલી છે, તો એને કહેવાય સ્પેસિફિક હ્યુમિડિટી. સ્પેસિફિક હ્યુમિડિટી એટલે કે નિરપેક્ષ આર્દ્રતા. અત્યારે કેટલું ભરેલું છે? તો કે અત્યારે 5 ભરેલું છે. અત્યારે 5 ભરેલું છે, તો આને શું કહેવાય? સ્પેસિફિક હ્યુમિડિટી, નિરપેક્ષ આર્દ્રતા. અત્યારે જેટલું ભરેલું. લાઈવ કેટલું છે? અત્યારે એક્ઝેક્ટ કેટલું છે એ. અત્યારે એક્ઝેક્ટ કેટલું છે એ. પણ આની ફૂલ કેપેસિટી કેટલી છે? તો કે ફૂલ કેપેસિટી તો 10ની છે. ફૂલ કેપેસિટી તો 10 લીટરની છે. હજી 5 ભરી શકાય એમ છે. તો હજી મતલબ કે કોની સરખામણીમાં કેટલું ભરેલું છે, કોની સરખામણીમાં કેટલું ભરેલું છે, અથવા કોની સરખામણીમાં કેટલું ખાલી છે, એને કહેવાય સાપેક્ષ આર્દ્રતા. સાપેક્ષ આર્દ્રતા એટલે કે રિલેટિવ હ્યુમિડિટી. ખબર પડી કે ન પડી? ફરીથી સમજો. નિરપેક્ષ અને સાપેક્ષ એટલું યાદ રાખવાનું. નિરપેક્ષ અને સાપેક્ષ. નિરપેક્ષ એટલે શું? એક્ઝેક્ટલી વાસ્તવિક અત્યારે કેટલું ભરેલું છે, એની કેપેસિટી કેટલી છે, એની યારે કોઈ લેવા દેવા નથી. 10 લીટરની, 50 લીટરની, ગમે એટલા લીટરની બોટલ હોય, એનાથી કોઈ લેવા દેવા. અત્યારે કેટલું ભરેલું છે? તો કે અત્યારે 8 લીટર ભરેલું છે. તો કે બસ એને ડન કરો, બાકી બધું જવા દો. જ્યારે સાપેક્ષમાં શું જોવામાં આવે કે એની ફૂલ કેપેસિટી કેટલી છે અને અત્યારે કેટલું ભરેલું છે એ. બરાબર? આ જ વસ્તુને તમે બીજા ઉદાહરણથી હું તમને સમજાવું. અત્યારે મેં તમને પાણીના બોટલના ઉદાહરણથી સમજાવ્યું. હવે બીજાથી સમજાવું. બરાબર? માની લો કે તમારી કેપેસિટી છે 10 રોટલી ખાવાની. તમારી કેપેસિટી કેટલી છે? 10 રોટલી ખાવાની. 10 રોટલી ખાવાની. બરાબર? તો હવે તમે 10 રોટલી ખાઈ શકશો, પણ 10થી વધારે તો નહીં ખાઈ શકો ને. 10થી વધારે તો ખાઈ શકશો નહીં. તો હવે માની લો કે 10 રોટલી ખાવાની તમારી કેપેસિટી છે, પણ તમે 2 રોટલી ખાધી. તમે 2 રોટલી ખાધી. બરાબર? 2 રોટલી ખાધી. તો તમારું જે નિરપેક્ષ એબ્સોલ્યુટ જે છે, નિરપેક્ષ એબ્સોલ્યુટ એ કેટલું કહેવાય? તો કે 2 રોટલી. પણ સાપેક્ષ કેટલું કહેવાય? તો કે સાપેક્ષ તો કે હજી 8ની જગ્યા ખાલી છે. સાપેક્ષ તો શું કહેવાય? તો કે 10 ઉપર 2. 10માંથી 10 ફૂલ જગ્યા છે અને 10માંથી 2 ભરી શકાય. એટલે કે 10માંથી 2 તમે ખાધી. નિરપેક્ષ જે છે એ સરખામણીવાળું એ હંમેશા ટકાવારીમાં માપવામાં આવે. ખબર પડી કે ન પડી? ઓકે. તો જો કોઈ પણ સમયે નિશ્ચિત કદની હવામાં ખરેખર સમાયેલા ભેજના પ્રમાણને નિરપેક્ષ આર્દ્રતા કહે છે. કોઈ પણ સમયે નિશ્ચિત કદની જે હવા છે એમાં ખરેખર એક્ઝેક્ટલી ઓરિજિનલ વાસ્તવિક રીતે જેટલો ભેજ હોય ને એને નિરપેક્ષ આર્દ્રતા કહેવાય. તેને શેમાં દર્શાવવામાં આવે? તો કે ઘન મીટર પ્રતિ ગ્રામમાં દર્શાવાય છે. હવાના પ્રસરણ અને સંકોચનથી હવાની નિરપેક્ષ આર્દ્રતા બદલાય છે. નિરપેક્ષ આર્દ્રતા બદલાતી રહેતી હોય, સ્થળ અને સમય પ્રમાણે પણ બદલાતી રહેતી હોય. વિષુવવૃત્ત ઉપર હવાની નિરપેક્ષ આર્દ્રતા સૌથી વધુ અને ધ્રુવો ઉપર સૌથી ઓછી હોય છે. આવું શા માટે હશે? કારણ કે આપણે જોયું ને કે વિષુવવૃત્ત ઉપર સૌથી વધુ ભેજ જે છે ભેજ જોવા મળતો હોય છે એના આધારે. ઓકે, ખ્યાલ આવ્યો કે નહીં? સમુદ્ર પર તે વધુ અને સમુદ્રથી દૂર જઈએ તેમ ઓછી હોય છે. રાત્રિ કરતાં દિવસે અને શિયાળા કરતાં ઉનાળામાં નિરપેક્ષ આર્દ્રતા વધુ હોય છે. બરાબર? તો આ તમને ખ્યાલ હોવો જોઈએ.
ચલો, સમુદ્ર ઉપર નિરપેક્ષ આર્દ્રતા વધુ હશે એ પોઈન્ટ સમજાણો ને, કે કારણ કે સમુદ્રમાં પાણીને એ બધું વધારે હશે તો અહીંયા તો ભેજ બનવાની શક્તિ વધારે હશે, બરાબર. અને જેમ જેમ સમુદ્રથી દૂર જતા જઈશું એમ ઘટતું જશે ને. ઓકે, તો એ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. ચલો, હવે આપણે સમજીએ કે સાપેક્ષ આર્દ્રતા, રિલેટિવ હ્યુમિડિટી. તો કે રિલેટિવ તો તમને સમજાવી એ રીતે કે ભાઈ એ તો કેપેસિટી ઉપર છે. તો કે નિશ્ચિત તાપમાને ચોક્કસ કદની હવામાં રહેલા ભેજનું પ્રમાણ અને એ જ હવાની ભેજ ધારણ કરવાની શક્તિ, એ બંનેના પ્રમાણને સાપેક્ષ આર્દ્રતા કહે છે. સાપેક્ષ એટલે સરખામણી. એટલે કે માની લો કે 10ની કેપેસિટી છે, ફૂલ કેપેસિટી 10 છે, પણ ભરેલું તો 8 જ છે. તો કે 10માંથી 8 એ એની સાપેક્ષ આર્દ્રતા થઈ ગઈ, એ એની રિલેટિવ થઈ ગઈ. માની લો કે 50 લીટરનો ટાંકો છે, પણ ભરેલો છે ખાલી 10 લીટર, તો 50માંથી 10 એ એની શું થઈ ગઈ? સાપેક્ષ રિલેટિવ આર્દ્રતા થઈ ગઈ. ખ્યાલ આવ્યો કે નહીં? બરાબર. તો સાપેક્ષ આર્દ્રતા હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે. એ હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે, જે નીચેના સૂત્ર દ્વારા શોધી શકાય. તો એ સૂત્ર તમને ખબર હોવી જોઈએ. સૂત્ર અત્યારે આપણે જે જોયું એ જ તે ટકામાં ગોતવામાં આવે. તો નીચે શું આવે? છેદમાં શું આવે? છેદમાં હંમેશા ફૂલ કેપેસિટી આવે. અને તમારે એવું યાદ રાખવાનું કે ચલો હું તમને ટકાવારીનો એક અત્યંત મહત્વનો કોન્સેપ્ટ સમજાવું. ટકાવારીનો એક અત્યંત મહત્વનો કોન્સેપ્ટ. ગમે ત્યારે ટકા શોધો હોય ને એકદમ સહેલી વસ્તુ. ચલો, આપણે નાના હતા બચપનમાં, તો માની લો કે 20માંથી તમને 18 માર્ક આવ્યા. 20માંથી તમને 18 માર્ક આવ્યા. તો 20માંથી 18 માર્ક કેવી રીતે લખશે? 18/20 લખશે કે 20/18 લખશે? તમને 20માંથી 18 માર્ક મળ્યા તો કઈ રીતે લખશે? 18/20 કે 20/18? બેમાંથી સાચું કયું પડશે? 18/20 લખશે. જે મેઇન રકમ છે, જે મૂળ રકમ છે, એને નીચે લખશે અને જે પ્રાપ્ત કરી છે એ ઉપર લખશે. બરાબર? આ ખોટું છે. બરાબર? તો કે 20/18. સોરી, 20 નીચે અને ઉપર 18. તો ગમે ત્યારે આ છેદ, અંશ અને છેદવાળી ગમે ત્યારે વસ્તુ લખેલી હોય ને, મેં ગણિતના વિડીયો પણ ઘણા બધા મૂકેલા છે, એ તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે. ગમે ત્યારે આ અંશ અને છેદને આવું બધું લખેલું હોય ને, તો એ હકીકતમાં એવું દર્શાવવા માંગે છે કે છેદમાં લખેલું છે એ મૂળ રકમ છે અને એ કુલ છે, અને ઉપર જે લખેલું એ પ્રાપ્ત કરેલી રકમ છે. તો 20માંથી 18 માર્ક એટલે કે 20 કુલ માર્ક છે અને 18 એમાંથી પ્રાપ્ત કરેલા માર્ક છે. હવે માની લો કે તમે 20માંથી 18 માર્ક મેળવા, તો શું કરવાનું? 20માંથી 18 માર્ક લખી નાખવાના અને બાજુમાં ડાયરેક્ટ ગુણ્યા 100 કરી નાખવાના, તરત તમને ટકા મળી જાય. ઘણા બધા લોકો કન્ફ્યુઝ હોય છે કે આમ કરવાનું, ઓલું કરવાનું, પેલું કરવાનું, પણ કાંઈ કરવાનું નહીં. ગમે એની ટકાવારી કાઢવી હોય તો ડાયરેક્ટ કાઢી નાખવાની કે ભાઈ કેટલા માર્ક આવ્યા, કુલમાંથી કેટલા માર્ક આવ્યા? તો કે માની લો કે 300માંથી તમને 40 માર્ક આવ્યા, તો 300 ક્યાં મૂકવાના? છેદમાં મૂકવાના, ઉપર 40 મૂકવાના. એવું કંઈ વિચારવાનું જ નહીં અને ગુણ્યા 100 મૂકવાના. અને બીજું કંઈ વિચારવાનું જ નહીં. આપણે ડાયરેક્ટ જે બોલચાલની ભાષામાં જે વાપરતા હોય એ જ લખવાનું. તમે વિચારો, ઘણા બધા કન્ફ્યુઝ હોય. અમુક વિડીયો તમે એવા જોશો કે જે મોટું હોય એને છેદમાં મૂકવાનું, નાનું હોય એને છેદમાં મૂકવાનું. એવું કંઈ ન હોય, એનાથી કંઈ લેવા દેવા નથી. તમારે વિચારવાનું કે કોનામાંથી કેટલું આવ્યું. સમજાણું કે ન સમજાણું? તમારે આ મૂળભૂત કોન્સેપ્ટ યાદ રાખવાનો. મૂળભૂત કોન્સેપ્ટ શું છે? આ માર્કવાળી સિસ્ટમ યાદ રાખવાની કે ભાઈ 25માંથી 20 માર્ક આવ્યા તો તમે કઈ રીતે લખશો? 20/25 લખશો કે 25/20 લખશો? એ મૂળ યાદ રાખવાનું, એટલે તમારો બધા જવાબ જે છે એ મળી જશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર? અને એને ગુણ્યા 100 કરી નાખવાના એટલે તમને ટકાવારી મળી જાય. તો માની લો કે ફૂલ કેપેસિટી, આપણે હમણાં જોયું તો એ જ ઉદાહરણ જોઈએ. ફૂલ કેપેસિટી માની લો કે 50ની છે, 50 લીટર પાણી ભરી શકાય, પણ અત્યારે ભરેલું છે ખાલી 10 લીટર. અત્યારે ભરેલું છે ખાલી કેટલું? 10 લીટર. અત્યારે ભરેલું છે 10 લીટર. બરાબર? તો 50માંથી 10 ભરેલું છે, 50 છેદમાં આવશે, ઉપર 10 આવશે. 50માંથી 10 ભરેલું છે અને એને ગુણ્યા 100 કરી નાખવાનું, તો 50 દુ 100 અને 10 દુ 20, તો 20%. આની સાપેક્ષ કેટલી કહેવાય? તો કે 20% છે. 20%. રિલેટિવ હ્યુમિડિટી 20% આવશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સૂત્ર સમજાણું? ગણિતમાં પણ આ સૂત્ર જે છે એ તમને કામ લાગવું જોઈએ એવું હું માનું છું. તો કે સાપેક્ષ આર્દ્રતા એવું કહે છે કે એ જ તાપમાને તેટલા જ કદની હવાની ભેજ ધારણ કરવાની શક્તિ, એટલે કે કુલ શક્તિ, એની એક્ઝેક્ટ કેપેસિટી, ફૂલ પોટેન્શિયલ કેટલું છે એ, અને એમાંથી હવાએ એ સમયે કેટલો ભેજ ધારણ કરેલો છે અને એને ગુણ્યા 100 કરવાના. બરાબર? ગમે ત્યારે આ વસ્તુ હોય એ લખી નાખવાની. ઓકે, ખ્યાલ આવ્યો? ચલો, તો કે તાપમાનમાં વધઘટ થશે તો હવાની સાપેક્ષ આર્દ્રતા જે છે એમાં પણ વધઘટ થશે. વહેલી સવારે અને રાત્રે નીચું તાપમાન હોવાથી સાપેક્ષ આર્દ્રતા વધુ હોય છે અને બપોરે તાપમાન વધુ હોવાથી સાપેક્ષ આર્દ્રતા ઓછી હોય છે. ભૂમિખંડો કરતાં સમુદ્રો પરની હવામાં તેમજ ખુલ્લા જમીની પ્રદેશોની સરખામણીમાં જંગલ પ્રદેશોની હવામાં સાપેક્ષ આર્દ્રતા જે છે એ વધુ હોય છે. આટલું ખબર પડી કે ન પડી?
ચલો આપણે શું જોયું કે સાપેક્ષ આર્દ્રતા એટલે શું તો કે ટકાવારી. સાપેક્ષ આર્દ્રતા એટલે શું તો કે ટકાવારી. એ આપણે જોઈ લીધું, બરાબર. હવે તમે વિચારો કે વહેલી સવારે અને રાત્રે જે તાપમાન હશે, ચલો હવે જો સાપેક્ષ આર્દ્રતા અને આ નિરપેક્ષમાં તમને ખ્યાલ ન આવ્યો, બરાબર. એને આપણે બીજી રીતે સમજીએ. પહેલાં તો નિરપેક્ષ ખબર પડી ગઈ. ફોર એક્ઝામ્પલ સમજો, યસ 20 લીટર છે, બરાબર. 20 લીટરની કેપેસિટી છે, 2 લીટર ભરેલું છે, તો વાસ્તવિક કેટલી કહેવાય? 2 લીટર, બરાબર. જ્યારે ખાલી તો 18 લીટર છે. અને હવે આપણે આની નિરપેક્ષ ગોતવી છે. તો આપણે એવું કહી શકાય કે 20માંથી 2 ભરેલી છે, 20માંથી 2 ગુણ્યા 100, બરાબર. તો હવે તમે વિચારો કે આમાં હજી જગ્યા વધુ છે ને, હજી વધુ ભરાઈ શકે એમ છે. તો આની નિરપેક્ષ કેવી હશે? વધારે હશે કે ઓછી હશે? નિરપેક્ષ વધારે હશે ને. જેટલું ખાલી છે, જેટલું વધારે ખાલી હશે ને એટલું વધારે નિરપેક્ષ હશે. એટલું યાદ રાખો તમે. જેટલું એ વધારે ખાલી હશે, જેટલી એની અંદર જગ્યા વધારે ખાલી હશે એટલું વધારે નિરપેક્ષ હશે. આટલું ખબર પડી? ચલો હવે સમજીએ. તો કે હવે વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું હોય છે. તો વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું હોય તો ભેજ કેવો હશે? ભેજ ઓછો હશે. તો ભેજ ઓછો છે. એનો મતલબ શું? કે હવે એની જે કેપેસિટી જે છે ઓછો છે, બરાબર. પણ કેપેસિટી તો એની ફૂલ હશે કે નહીં? ચલો આપણે ઉદાહરણથી સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે 10ની કેપેસિટી છે, બરાબર. આટલું સમજાણું. હવે વહેલી સવારે અને રાત્રે તાપમાન નીચું છે. તો હવે તાપમાન નીચું છે તો ભેજ કેટલો હશે? 10 હશે કે એના કરતાં ઓછો હશે? આપણે એક્ઝેક્ટ આંકડો લઈએ. 10 હશે કે 0 હશે? ચલો વિચારો. 10 હશે કે 0 હશે? આપણે 0 સમજીએ, બરાબર. કારણ કે 10 તો નહીં જ હોય ને. 10 હોવા માટે તો તાપમાન ઊંચું હોવું જોઈએ. એટલે 10 નહીં હોય, 0 હશે, બરાબર. અથવા 1 હશે. તો હવે ખાલી કેટલું છે? તો ઘણું વધારે ખાલી છે. તો સાપેક્ષ આર્દ્રતા કેવી હોવી જોઈએ? બરાબર. તો અહીંયા એ જ તો લખેલું છે કે આથી સાપેક્ષ આર્દ્રતા વધુ હોય છે. ખબર પડી કે ન પડી? ફરીથી બપોરવાળામાં જોઈએ, થોડું વધારે ખ્યાલ આવે. 10 જ રાખીએ, બરાબર. 10 જ રાખીએ. ઉદાહરણ રાખીએ કે 10 લીટરની કેપેસિટી છે. ભેજની કેપેસિટી કેટલી છે? 10 લીટરની છે. હવે બપોરે તાપમાન વધુ છે, બરાબર. તો હવે તમે વિચારો, તાપમાન વધુ છે તો વાતાવરણમાં ભેજ કેવો હશે? વધુ હશે કે ઓછો હશે? વધુ હશે. આપણે એવું પણ કહી શકીએ કે કદાચ 10 ભરેલો હશે. એવું પણ બની શકે ને, 10 ભરેલો હશે. તો મતલબ કે ફૂલ પોટેન્શિયલમાં છે, ફૂલ કેપેસિટીમાં ભરેલો છે, બધો ભરેલો છે, બરાબર. તો એ તો કઈ થઈ ગઈ? તો કે એ તો નિરપેક્ષ થઈ ગઈ. તો હવે સાપેક્ષ કેટલી હશે? તો કે સાપેક્ષ તો 0 હશે ને. કેમ? કારણ કે હવે કોઈ ભરાઈ કે એમ જ નથી, 0 છે. તો સાપેક્ષ આર્દ્રતા બપોરે ઓછી હોય છે. સમજાણું કે ફરીથી સમજાવું? સમજાઈ ગયું? હજી વધારે સારી રીતે સમજીએ. સેમ આ વસ્તુ ભૂમિખંડો ઉપર જોઈએ. ચલો ભૂમિખંડો અને સમુદ્ર બેયની વાત કરીએ. બરાબર. ચલો પહેલાં તો વાત કરીએ ભૂમિખંડો અને સમુદ્ર. એમાંથી ભેજ વધુ ક્યાં હશે? ક્યાં બની શકે? ભૂમિખંડો અને સમુદ્રમાંથી ભેજ વધારે ક્યાં બની શકે? સમુદ્રમાં ભેજ જે છે એ વધારે બની શકે. સમુદ્ર જે છે એમાં ભેજ વધારે બની શકે. તો હવે અહીંયા તો ભેજ વધારે બનવાનો જ છે, બરાબર. તો માની લો કે 10ની કેપેસિટી છે તો કેટલો બનશે? 10 બનશે. 10ની કેપેસિટી છે તો 10 બનશે. તો નિરપેક્ષ કેટલું રહેશે? તો કે 10 બની ગયો તો નિરપેક્ષ તો 0 બનશે ને. તો નિરપેક્ષ કેપેસિટી કેવી રહેશે? સમુદ્રમાં નિરપેક્ષ આર્દ્રતા કેવી હશે? ઓછી રહેશે ને. સેમ એ જ વસ્તુ ભૂમિખંડોમાં લાગુ પડશે. એની કરતાં ઊંધું લાગુ પડશે. સમજાવું ઉદાહરણથી કે ચાલશે? ચલો જોઈ લઈએ. આપણે ભૂમિખંડોનું પણ ઉદાહરણ લઈ દઈએ, બરાબર. ચલો માની લો કે ભૂમિખંડોમાં 10ની કેપેસિટી છે, 10 લીટરની કેપેસિટી છે. તો હવે માની લો કે ભૂમિખંડો છે,
અને સમુદ્ર એ બેની આપણે સરખામણી જોવાની છે, સરખામણી. તો એમાં ભેજ વધારે હશે કે ઓછો હશે? ઓછો હશે ને, 1 2 જેટલો હશે, ઓછો હશે. માની લો કે 1 કે 2 હશે, તો ઓછો હશે એનો મતલબ શું કે જે નિરપેક્ષ નિરપેક્ષ ઓછો છે. નિરપેક્ષ કેવો છે? નિરપેક્ષ ઓછો છે, નિરપેક્ષ ઓછો. તો સાપેક્ષ કેવો હશે? સાપેક્ષ વધુ હશે ને. સાપેક્ષ કેપેસિટી તો વધુ છે, કારણ કે 2 ભરેલો છે, 2 ભરેલો છે, પણ હજી 8ની જગ્યા ખાલી છે. 10 કુલ 10ની કેપેસિટી એટલે કે 8ની જગ્યા હજી ખાલી છે. સમજાણું કે ન સમજાણું? બરાબર. બીજી રીતે સમજવું હોય, એકદમ શોર્ટકટ ટ્રીક આપું તો તમે એવું યાદ રાખી શકો કે સાપેક્ષ અને નિરપેક્ષ એકબીજાની વિરુદ્ધ ચાલે. સાપેક્ષ અને નિરપેક્ષ એટલે એકબીજાની વિરુદ્ધ ચાલે. સાપેક્ષ અને નિરપેક્ષ શું ચાલે? એકબીજાની વિરુદ્ધ ચાલે. ગમે ત્યારે કન્ફ્યુઝન થાય, ડાઉટ થાય તો વિચાર લેવાનું. આ ઉદાહરણ તમારે યાદ રાખવાનું, બરાબર. કે માની લો કે 10 ચલો બીજું ઉદાહરણ લઈએ. 50ની કેપેસિટી છે. કેવી છે? 50 લીટરની કેપેસિટી છે. 50માંથી માની લો કે 8 ભરેલું છે. તો કે 50માંથી 8 ભરેલું છે. 50માંથી 8 ભરેલું છે. તો સાપેક્ષ વધુ છે કે ઓછું છે? પહેલાં તો નિરપેક્ષની વાત કરીએ. નિરપેક્ષ કેટલું છે? નિરપેક્ષ એટલે તો એબ્સોલ્યુટ. નિરપેક્ષ કેટલું છે? 8 છે. નિરપેક્ષ 8 છે. એને વધુ કહેવાય કે ઓછું કહેવાય? હવે પહેલા જ પ્રશ્ન થાય કે વધુ કે ઓછું કોની સરખામણીએ ગણવાનું? તો કે 50%થી વધુ અથવા 50%થી ઓછું એવું ગણવાનું. તો કે આ તો ઘણું ઓછું છે. સમજાણું? તો નિરપેક્ષ વધુ કહેવાય કે ઓછું કહેવાય? નિરપેક્ષ ઓછું છે. તો સાપેક્ષ કેવું હશે? સાપેક્ષ વધુ હશે. જોવો ને, હજી 42ની જગ્યા ખાલી છે. હજી 42ની જગ્યા ખાલી છે. ઓકે, સમજાણું કે ન સમજાણું? તો આવી રીતે નિરપેક્ષ જોઈ લેવાનું. ઓકે.